પ્રેમજીભાઈ પડાણી ઉતાળા મને હાલીને જતો હતો અને પાછળથી કૂતરું કવડી ગયું. મને ખબર નથી કૂતરું પાછળ છે. મેડિકલ ઓફિસર ડૉક્ટર પ્રફુલ્લ સોલંકી કે જનરલ હોસ્પિટલ સાવરકુંડલામાં ફરજ બજાવું છું. આજે આપણે ડોગ બાઇટ વિશે થોડીક માહિતી હું આપીશ. જેમાં સપ્ટેમ્બરમાં 61 નવા કેસ છે, એની સાથે ટોટલ 183 કેસ છે, અને ઓક્ટોબરમાં 118 છે નવા, એની સામે ટોટલ 323 છે, અને નવેમ્બરમાં 135, એની સામે ટોટલ 402 છે, અને ડિસેમ્બરમાં નવા 197 સામે ટોટલ 579 છે. જે જોતા ક્રમશઃ સંખ્યા વધતી જાય છે. બરાબર. તો આ માટે પબ્લિકે જ્યારે બહાર નીકળે ત્યારે પૂરા કપડાં પહેરવા, જેથી પગમાં નહીં બાઇટ ન કરી શકે. ઘણીવાર શું છે, પબ્લિક બહાર વહેલી સવારે કેમ નીકળતી હોય દૂધ લેવા કે શાકભાજી લેવા, ત્યારે જેન્ટ્સ લોકોએ બરમુડાને એવું પહેર્યું હોય તો ફૂલ્લી કપડાં પહેરીને નીકળે તો એમને બાઇટ થતી વખતે ફાયદો થાય. અને બીજું, ક્રમશઃ સંખ્યા વધતી જાય છે એટલે થોડુંક પબ્લિકે થોડીક વધારે ધ્યાન રાખવું જોઈએ. કૂતરાઓને હેરાન ન કરવા જોઈએ. જેમ કે જતા આવતા એને પગ ના મારવા જોઈએ, શાંતિથી સૂતા હોય તો એને શાંતિથી સૂવા દેવા જોઈએ, અને બીજી કોઈ જાતની હેરાનગતિ ના કરવી જોઈએ. અને હાલમાં હોસ્પિટલમાં પૂરેપૂરું વ્યવસ્થિત રીતે વેક્સિનેશન અવેલેબલ છે. ડોગ બાઇટના કિસ્સા વધી રહ્યા છે. આ અંગે જે ડોગ બાઇટમાં તો બીજું તો પકડવાનો કોઈ રસ્તો નથી, પરંતુ એને ખસીકરણ કરવામાં આવે તો જેથી કરીને એનું ડોગ ઓછા થાય. આ માટે અમે સંસ્થા દ્વારા કોન્ટેક્ટમાં છીએ. કોઈ જો સંસ્થા આ રીતે ખસીકરણ કરતી હોય તો અમે એની તૈયારી છીએ, અને આ અંગે કોન્ટેક્ટમાં અમે છીએ, અને જે તે સંસ્થાને કોન્ટેક્ટ કરીને જો બની શકે તો વહેલામાં વહેલી તકે આ પ્રક્રિયા પૂરી કરશું. અને ખાસ તો આ માટે લોકોની અવેરનેસ જરૂરી છે. ધારો કે બરમુડા પહેરીને લોકો જે આવે છે એના હિસાબે વધારે ઇન્જર થાય છે, તો આ અંગે પણ લોકોની જાગૃતિ જરૂરી છે.